નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે આગળના લેક્ચરમાં યુનિટ નંબર 3 ની શરૂઆત કરી હતી, જેનું નામ છે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આજે આપણે કાલે જ્યાં સુધી વાત કરી હતી ત્યાંથી આગળ જોઈશું. કાલે જનરલ માહિતી લીધી હતી કે અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરમાં એક પર્યાવરણ બચાવવા માટે એનજીઓની સ્થાપના કરેલી હતી, EFI જેનું નામ હતું, EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ. અને એમાં એ ઘણી બધી જે પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિ શરૂઆત કરે છે, કાચબાને ઈંડા અને બચ્ચાને બચાવવાની ઝુંબેશથી. પછી એને આપણે ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે કઈ રીતે કોઈ પ્રવૃત્તિ તો નાનપણથી તમને પ્રેરણાદાયી, તો એના બાજુમાં જે ઘર હતું, ઘરની બાજુમાં જે તળાવ હતું એ સુંદર મજાનું હતું, પણ સમય જતા એ પ્રદૂષિત થઈ ગયું, એટલે એને દુઃખ થયું, એટલે એના મિત્રોને સાથે મળીને એને સાફ સફાઈ કરે છે. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. પછી બીજો પ્રશ્નમાં પૂછે છે કે તને પેરેન્ટ્સ અને ટીચર તરફથી કઈ રીતનો સાથ સહકાર મળ્યો. તો આપણે એમાંય વાત કરી હતી કે પેરેન્ટ્સ છે એના એ સપોર્ટિવ હતા, સાથ સહકાર આપનાર, અને પેરેન્ટ્સે એને ક્યારેય ના નથી પાડી કે રોકટોક નથી કરી, અટકાવ્યો નથી કે કોઈ પણ કાર્ય કરવાથી. અને જે પણ કરવું એ કરવા માટેની છૂટ આપી હતી, અને એને પણ એ પોતાના તરફથી ક્યારેય કમ્પ્લેન ન આવે એની ખાસ કરીને ધ્યાન રાખ્યું. અને મા બાપ છે એ એમની જે વિશ્વાસ છે એ વિશ્વાસને એને સાર્થક બનાવ્યો. અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે ટીચર છે કઈ રીતે એને મદદરૂપ થાય છે એની વાત કરીએ. આગળ જઈએ, ટેક્સ્ટબુક બધા ખોલો. જે પેજ નંબર 29 ઉપર જે ફ્રન્ટ પહેલો ભાગ છે એમાં જે બે પાર્ટ છે, એમાં બાજુના પાર્ટ પર આપણે પહોંચ્યા હતા. હવે જોઈએ બાજુ, આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી. મારા ટીચરોએ પણ મને ઘણું બધું જ્ઞાન આપ્યું કે શીખવાડ્યું. એમ ટોટ, ટીચનું ભૂતકાળ છે ટોટ, ટીચ એટલે શીખવવું, એનું ભૂતકાળ ટોટ છે. ટોટ એટલે એમને ઘણું બધું મને શીખવાડ્યું છે. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, મતલબ કે કોઈ પણ પરિસ્થિતિ છે કે બાબત છે એને કેવી રીતે સંભાળવી. હાઉ ટુ ગો અબાઉટ, કોઈ પણ બાબતમાં કઈ રીતે જવું કે કઈ રીતે એ પરિસ્થિતિને સંભાળવી. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, તેમણે મને એ પણ શીખવાડ્યું. શું શીખવાડ્યું? હ્યુમિલિટી. હ્યુમિલિટી મતલબ માનવતા. હ્યુમિલિટી એટલે માનવતા, માનવતાના પાઠ એમણે મને શીખવાડ્યા. હ્યુમિલિટી સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ, કે જેથી કરીને હું શું ન બન્યો, કેવો ન થયો. એમ કે છે કે સ્નોબિશ ન બન્યો. સ્નોબિશ મતલબ સ્નોબિશ એટલે કે અભિમાની, અહંકારી, અભિમાની. હું અભિમાની ન થયો. મને માનવતા છે એ શીખવાડવામાં આવી ટીચર દ્વારા. જે માનવીય જ્ઞાન છે, માનવીય શિક્ષણ એ ખાસ જરૂરી છે. તો એ પ્રકારનું જે જ્ઞાન કે શિક્ષણ છે મને મારા ટીચરે આપ્યું. કે સ્નોબિશ ઓર એરોગન્ટ, કે પછી હું એરોગન્ટ પણ ન બન્યો. એરોગન્ટ મતલબ અસહકારી, અસહિષ્ણુ. આપણે એને એમ કહીશું અસહિષ્ણુ. અભિમાની કે અસહકારી, બરાબર છે, એવો ન બન્યો. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર, અને હું એવું ન વિચારવા લાગ્યો, એવું ન મારા મનની અંદર આપણે કહીએ ને હવા ભરાઈ જવી, વાયડાઈ કરવી એમ, અને હું જાણે કે સુપરસ્ટાર હોય એમ સુપરસ્ટાર પ્રકારની મારી અંદર જે વાયડાઈ નો આવી એમ થિંકિંગ, કે હું જાણે કે સુપરસ્ટાર હોય. બીકોઝ I was doing all this environment work,
હું આ બધું જે એન્વાયરમેન્ટ વર્ક કરતો હતો, પર્યાવરણીય કામ, એટલે મારું નામ ને આજુબાજુમાં જે મારી પ્રશસ્તિ થવા લાગી, એના કારણે, આ મારી પ્રવૃત્તિના કારણે મને આમાં અભિમાન આવે, અહંકાર આવે, અને એના કારણે હું આવો અહંકારી કે એ ન બન્યો. એ ન બનવાનું કારણ તો એ મારા ટીચર હતા. કે ટીચરે મને હ્યુમિલિટી શીખવી, માનવતા. ભલે આપણે ગમે તેટલી પ્રગતિ કરી, વિકાસ કરીએ, પણ આપણા પગ છે તો કે જમીન ઉપર જ રહેવા જોઈએ. આપણે છેવટે તો મૂળ તો માણસ જ છીએ. બરાબર, માણસની અંદર માનવતાનો ગુણ તો હોવો જ જોઈએ. એ બધી બાબતો એમને ટીચરે શીખવાડી. આજે જોઈએ કે સામાન્ય માણસને થોડી ઘણી સફળતા મળી જાય, ગાડી, બંગલો, કાર, બિઝનેસ વગેરે સારું એવું ચાલવા લાગે એટલે તો હવામાં ઉડવા માંડે છે. બરાબર, નાના માણસોને બોલાવે, કુટુંબમાં પણ સામાન્ય માણસો હોય તો એમાં પણ છે અહંકાર પોતાનું પ્રદર્શિત કરતા હોય છે. પણ અહીંયા એવો ન થયો. એનું કારણ એના ટીચર્સ છે. They taught me to be simple and keep learning all the time. જો એમને મને એ જ શીખવાડ્યું, ટીચરે મને સતત હંમેશા એ માર્ગદર્શન આપ્યું. taught me to be simple, to be simple. to be એટલે રહેવું. અહીંયા એવા અર્થમાં સમજજો કે to be એટલે રહેવું, to be એટલે રહેવું, સાદું રહેવું, સિમ્પલ રહેવું એમ કે છે. સિમ્પલ એટલે સરળ કે સાદું રહેવું. જીવન આપણું સાદું ને સિમ્પલ સરળ હોવું જોઈએ. ભપકાદાર નહીં, ઠાક થમાર વાળું નહીં જીવન. રોલા પાડે એવું નહીં. મોસ્ટ ઓફ આજે જોઈએ છે પિક્ચર્સમાં જોઈને લોકોને એટલી બધી ઘેલછા વધી ગઈ ને, જેમ તેમ બ્રાન્ડની ઘેલછા અને રોલા પાડવાની જેવા. એમ નહીં, સિમ્પલ સાદું જીવન હોય તો હું એમ માનું છું કે 50% સમસ્યાઓ એમને આપોઆપ છે એ દૂર થઈ જાય. તો એ એમને ટીચરે શીખવાડ્યું. એન્ડ કીપ લર્નિંગ. અને બીજી વાત એ છે કીપ લર્નિંગ. કીપ એટલે પણ ચાલુ રાખવું, અહીંયા શીખવાનું ચાલુ રાખવું હંમેશા, એટલે કે શીખતા રહેવું. કીપ લર્નિંગ, આપણે ભેગો શબ્દ લઈશું અહીંયા. કીપ લર્નિંગ. કીપ લર્નિંગ એટલે શીખતા રહેવું, શીખતા રહેવું. જીવનમાં હંમેશા શીખતો રહી જાય. જીવનમાં હંમેશા શીખતા જ રહેવું જોઈએ. આપણે ગમે તે શીખવા માટેની કોઈ ઉંમર હોતી જ નથી, ભણવાની કે શીખવાની. ખ્યાલ કે આપણે 22, 24 કે 25 વર્ષના થયા ને BA ડિગ્રી, માસ્ટર ડિગ્રી, MA ડિગ્રી, MA ડિગ્રી, BCom કે જે પણ ડિગ્રી આપણે લઈએ, ડિગ્રી લઈ લીધી, MSc, MA, માસ્ટર, BEd, અને આપણે નોકરી પૂરતી જે નોકરી માટેની જરૂરિયાત છે એ લાયકાત ધરાવી લઈએ, એટલે આપણું શીખવાનું કામ પૂરું નથી થઈ જતું. જીવનમાં હંમેશા ડગલે ને પગલે માણસે ઘણું બધું શીખતા રહેવું જોઈએ. ઇવન 60 વર્ષ થાય, 65 વર્ષ થાય, 70 વર્ષ થાય, 70 વર્ષની ઉંમરે પણ માણસે શીખતા રહેવું જોઈએ. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ આપણે તો કે અમિતાભ બચ્ચન વારંવાર એના કોઈ પ્રોગ્રામ, ઇન્ટરવ્યુ કે એમાં તમે જોતા હશો કે 70 વર્ષની ઉંમર થઈ, 75 વર્ષની ઉંમર થઈ, છતાં પણ એ નવીન ટેકનોલોજી છે કે ફિલ્મોમાં જે કાંઈ નવીનતા આવે એની સાથે સાથે એ પોતે કંઈક ને કંઈક શીખતા રહે છે. એમ હંમેશા શીખતા રહેવું જોઈએ. ટીચરે પણ અહીંયા એ જ શીખામણ આપી કે તું કીપ લર્નિંગ, હંમેશા શીખતો રહેજે, ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એટલે એને મગજમાં હંમેશા એક વિચાર રહેતો, હંમેશા શકે, હું એ એક્ટિવિસ્ટ નથી, કોઈ ક્રાંતિકારી. એક્ટિવિસ્ટ મતલબ ક્રાંતિકારી. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી કે ક્રાંતિકારી. આંદોલનકારી અથવા આપણે એમ કહીશું ક્રાંતિકારી. હું કોઈ ક્રાંતિકારી કે આંદોલનકારી નથી, એવું મારે એક્ટિવિસ્ટ નથી બનવું. હું તો માત્ર સિમ્પલ સરળ, શું કહે છે, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ મતલબ કે પર્યાવરણ શાસ્ત્રી, પર્યાવરણવિદ. એન્વાયરમેન્ટાલિસ્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ મતલબ પર્યાવરણ શાસ્ત્રી કે પર્યાવરણવિદ. પર્યાવરણવિદ કે પર્યાવરણ શાસ્ત્રી, પર્યાવરણને બચાવનાર, પર્યાવરણને જાણનાર, સમજનાર, એવું. I have learned so much by doing this work. અને
આ કામ કરવાથી, આ પર્યાવરણનું કાર્ય કરવાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે, હું શીખ્યો છું, જાણવા મળ્યું છે. ઓકે, એ પછીનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? યોર સ્કૂલ એન્ડ કોલેજ, સ્કૂલ અને કોલેજ છે એમાં કઈ રીતે ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ફર્ધર એટલે વધારવું. ફર્ધર અહીંયા ક્રિયાપદના સંદર્ભમાં લીધેલ છે. ફર્ધર એટલે વધારવું. તારો જે આ ઇન્ટરેસ્ટ છે, તારો જે આ પર્યાવરણ પ્રત્યેનો જે પ્રેમ છે, રસ છે, જે એ રસમાં વધારો કઈ રીતે કર્યો? આ સ્કૂલ ને શાળાએ કે કોલેજે એમાં કઈક વધારો તો કર્યો હશે. કઈ રીતે વધારો થયો એમ તારા રસમાં આ શાળા જીવન દરમિયાન કે કોલેજ જીવન દરમિયાન? તો કે છે બોથ. હવે આપે છે અરુણ, આન્સર આપે છે, ધ્યાન આપજો કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. જો કે મારી સ્કૂલમાં અને કોલેજ બંનેમાં શું હતું? પ્લેન્ટી ઓફ. પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ. પ્લેન્ટી ઓફ. પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ. પુષ્કળ ગ્રીન કવર હતું એમ. ગ્રીન કવર. ગ્રીન કવર મતલબ હરિયાળી હતી. મારી સ્કૂલમાં પણ ઝાડવા બાળવા સરસ મજાના સુંદર વાવેલા હશે. મહેંદી હોય, ગાર્ડન હોય, લોન હોય, આવું બધું હશે. ફૂલ છોડના બધા છોડવાઓ ને એવું બધું. એટલે હરિયાળી હતી મારી સ્કૂલની અંદર. સ્કૂલમાં પણ હતી અને કોલેજમાં પણ હતી. કોલેજ એ રીતની હશે. નહીતર આજે તો સિટીની અંદર જે મોસ્ટ ઓફ સ્કૂલો છે, શહેરી વિસ્તારમાં તો બહુ ભાગ્યે જ આવું જોવા મળે. મેદાને ન હોય છોકરાને રમવા માટે. બિલ્ડિંગમાં 2-3 માળનું, રોડ ઉપર મેઇન બજારમાં રોડ ઉપર હોય બિલ્ડિંગ ઊંચું 3-4 માળનું, અને એમાં જ સ્કૂલ ચાલતી હોય છે. નીચે પાર્કિંગ, વિદ્યાર્થીઓને સાયકલ કે બાઇક કે વાહન કે એવું કઈ પાર્કિંગ કરવા માટેની જગ્યા હોતી નથી. જ્યારે અહીંયા પરિસ્થિતિ કઈક જુદી હતી. સરસ મજાનું ગ્રાઉન્ડ હોય ને આવી હરિયાળી ને એવું બધું હતું એમ કોલેજમાં અને સ્કૂલ બંનેમાં. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને માટે આ બંને જગ્યા છે શું હતી? કે હોમ હતું. હોમ. હોમ એટલે કે ઘર. કોનું ઘર હતું? સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. સેવરલ. સેવરલ એટલે અનેક, બીજા, અનેક. સેવરલ એટલે અનેક. અનેક લાઈફ ફોર્મ્સ. લાઈફ ફોર્મ્સ એટલે સજીવો. અહીંયા આપણે એમ લઈશું લાઈફ ફોર્મ્સ. ફોર્મ્સ એટલે સજીવો. જીવનના સ્વરૂપો. લાઈફ એટલે જીવંત થાય, જીવંત, અને ફોર્મ્સ એટલે સ્વરૂપ. ફોર્મનો આમ મતલબ એ થાય કે સ્વરૂપ, જીવંત સ્વરૂપ. જીવંત સ્વરૂપ એટલે શું? કે સજીવો. અનેક બીજા બધા જે સજીવો હતા એ સજીવો માટેનું આ ઘર. કે સ્વાભાવિક છે કે હરિયાળી હોય એટલે જીવ જંતુઓ છે, પતંગિયાઓ છે, પક્ષીઓ છે, બધું જ જોવા મળે આપણને. ઘણા બધા જીવો મળે, સજીવો આપણને જોવા મળે એમ. એ બધાનું આ ઘર હતું. બરાબર છે? પક્ષીઓ તો હોય જ, વનસ્પતિ હોય એટલે પતંગિયાઓ પણ હોય અને જીવ જંતુઓ પણ જોવા મળે એ બધા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. જેના કારણે જો આપણે જેવા વાતાવરણમાં રહીએ ને એવી અસર તો કાંઈક થાય જ આપણને. બરાબર ને? વાતાવરણની અસર તો થાય જ. એટલે તો કહેવત છે ને, સંગ તેવો રંગ. આ સતત પર્યાવરણની વચ્ચે રહેતો હતો એટલે પર્યાવરણ પ્રત્યે પ્રેમ છે એ આપોઆપ જાગે. સ્વાભાવિક અંદરથી એ ઉત્પન્ન થાય કે જેના કારણે મને એવી સમજણ થવા લાગી. અન્ડરસ્ટેન્ડ. બરાબર? મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું, સમજણ. ધેર ઇમ્પોર્ટન્સ. આ બધા જે સજીવો છે કે પર્યાવરણ છે એમનું મહત્વ શું છે તે મને સમજાવ્યું. ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ શબ્દ છે, નાઉન શબ્દ અહીંયા. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ. ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું એમ થાય, વિશેષણ શબ્દ થાય. અને અહીંયા ઇમ્પોર્ટન્સ એ નાઉન શબ્દ છે. એનું મહત્વ મને સમજાયું, સજીવોનું પણ અને પર્યાવરણનું પણ, આ વનસ્પતિનું પણ. હાઉ બ્યુટીફુલ ધે આર. એન્ડ એ પણ સમજાવ્યું સાથે તે કેવા ખરેખર સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કે આપણે તેમને શા માટે બચાવવા જોઈએ એ પણ મને સમજાયું. સો પ્રોટેક્ટ. પ્રોટેક્ટ મતલબ
રક્ષણ કરવું અથવા તો બચાવવું. રક્ષણ કરવું કે બચાવવું. આપણે તેમને શા માટે બચાવવા જોઈએ? કારણ કે આપણે જાણીએ છીએ પરિસ્થિતિ પર્યાવરણની કે જે વનસ્પતિ પણ ખતમ થઈ રહી છે, પક્ષીઓ અને સજીવો છે એનો પણ નાશ થઈ રહ્યો છે, અને એના કારણે કુદરતનું જે ચક્ર જે છે, સાયકલ, એ ડામાડોળ થયેલ છે. ઋતુ પરિવર્તન એ પણ આપણે અનુભવીએ છીએ ખરાબ રીતે, આની અસર. બરાબર, તો આ બધું શા માટે એને બચાવવું જરૂરી છે? These animals are on their own. બીજી વાત, એને એ બહુ મસ્ત શીખ આ પક્ષીઓને જોઈને કે સજીવો જીવો છે એમને જોઈને એને સમજમાં આવી, અને બહુ મસ્ત મજાની અહીંયા વાત કરી છે. જોજો કે આ બધા જ એનિમલ્સ છે. એનિમલ શબ્દ એટલે આપણે અહીંયા સમજી લો બધા સજીવો એ અર્થમાં, એવું નહીં કોઈ પ્રાણી. એનિમલ એટલે કે ગાય, ભેંસ, કૂતરો એ ક્યાં, એ નહીં, બધું આવી જાય, પ્રાણી કે પક્ષી કે જીવ જંતુ બધા. ઓન ધેર ઓન, આ બધા જ શેના ઉપર છે? ઓન ધેર ઓન એટલે કે પોતાના ઉપર જીવે છે. પરાવલંબી નથી, સ્વાવલંબી છે. છે બધા જ સજીવો પોતાની રીતે જાતે ખોરાક મેળવે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. જો વાત આવી ફાઇન્ડ ધેર, અહીંયા ફાઇન્ડ એટલે શોધવું. અહીંયા ફાઇન્ડ નો મતલબ થાય શોધવું. શોધે છે એમનો ખોરાક. ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ હોય છે. એક્ટિવ, એક્ટિવ એટલે અહીંયા કાર્યશીલ કે પ્રવૃત્તિશીલ. એક્ટિવ એટલે કે પ્રવૃત્તિમય, પ્રવૃત્તિમય અથવા તો ક્રિયાશીલ. ક્રિયાશીલ હોય છે, હંમેશા તેઓ પ્રવૃત્તિમાં વ્યસ્ત મસ્ત હોય છે. સતત તો ક્યારેય ચકલીને એમને એમ બધા છે આળસુની જેમ આરામ કરતી જોયેલી છે? ક્યારે મધમાખીને જોઈ હશે આરામ કરતી હોય કે ભાઈ ચાલો આજે તો હું બહુ કામ કર્યું, બહુ મધ ભેગું કર્યું, હું થાકી ગઈ? ક્યારેય નહીં. નિરંતર કીડીને, મકોડાને તમે જોજો હાલતા ને ચાલતા ને રખડતા ને ફરતા જ હશે, આમથી તેમ, આમથી તેમ, આમથી તેમ, સતત પ્રવૃત્તિમાં હોય. કોઈ પણ તમે પક્ષીઓ જુઓ કે પછી આ જીવજંતુઓ જુઓ, ખ્યાલ આવે, સતત પ્રવૃત્તિમય હોય છે. આ એક શીખ છે એમની પાસેથી. અને બીજી વસ્તુ એ બહુ સરસ મજાની વાત કરી કે પોતાના ઉપર જીવે છે. ખ્યાલ આવે, પોતાના ઉપર જીવે છે. માં છે એ બચ્ચું થોડુંક સહેજ મોટું થાય ને ત્યાં સુધી કદાચ એને ખવડાવે, પણ પછી પૂરું, પાંખ આવે, ઉડતું થાય એટલે વાત પૂરી, મૂકી દે. એ તો એની મેળે જાતે ખોરાક મેળવે, ગમે ત્યાંથી ગોતે એમ. તો એ પોતાના ઉપર સ્વનિર્ભર જીવન જીવે છે. એન્ડ નેવર લેઝી, કીધું ને કે નેવર લેઝી, ક્યારેય આળસ નહીં, આળસુ નથી હોતા. એક્ટિવ નો વિરોધી શબ્દ અહીંયા લેઝી. લેઝી એટલે આળસુ હોવું. લેઝી એટલે કે આળસુ. આળસુ, અને અથવા બીજા અર્થમાં એને એમ પણ કહેવાય કે નવરું. ક્યારેય નવરા ન હોય, ક્યારેય આળસુ ન હોય, હંમેશા એક્ટિવ હોય છે. જયારે આપણે માણસનો વિચાર કરજો, થોડુંક કામ કરે કે હા હું થાકી ગયો, થોડુંક ભણ્યા તો કે હા કંટાળી ગયા. આપણને તો થોડી વારે આપણે જીવનમાં મનોરંજન જ જોઈએ, બાકી બીજા બધામાં કંટાળો જ આવે, થાક જ લાગે છે. આવી આપણી માનસિકતા છે, તો આને ખરેખર આપણે બદલવાની જરૂર છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. ઓકે, ઇટ ઇઝ સો પોઝિટિવ. અને આ બાબત મને એટલી બધી આમ પોઝિટિવ લાગી, હકારાત્મક. પોઝિટિવ એટલે હકારાત્મક, પોઝિટિવ. જો શીખવું હોય જીવનમાં તો આપણી આજુબાજુ ચારે બાજુ જ્ઞાન ભર્યું જ છે. દરેક નાનામાં નાના જીવમાંથી આપણને કંઈક ને કંઈક બોધપાઠ કે શિખામણ વગેરે મળે. પણ એના માટે આપણી આંખ અને કાન, આપણી સંવેદન શક્તિ વગેરે ખુલ્લું હોવું જોઈએ, બંધ નહીં. આજે આપણે બધી સંવેદનાઓને બંધ કરી દીધી છે, સ્ટોપ કરી દીધી છે. માત્ર પૈસા પાછળ જ ભાગીએ છીએ, એ સિવાય કાંઈ દુનિયા નથી. ધંધો કરવું, ખાવું પીવું, મનોરંજન કરવું અને હોઈ જાવ, બરાબર. પણ આ સંવેદનાને જો આપણે ખુલ્લી રાખી, આપણી ચારે બાજુ સૃષ્ટિમાં વિશાળ સમજ, શીખ અને જ્ઞાન રહેલું છે. તો આ બાબત જો એને આટલી ઉંમરથી એને શીખવા મળ્યું અને એને એટલું બધું પોઝિટિવ લાગ્યું, એમ હકારાત્મક. પોઝિટિવ એટલે કે હકારાત્મક. પોઝિટિવ. We have a lot to learn from them. અને માટે એ પણ આપણને અહીંયા એમ કે છે કે આપણે ખરેખર એમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ. We have a lot, ઘણું બધું શીખવા જેવું છે એમની પાસેથી, આ જીવો પાસેથી. એ પછીનો પ્રશ્ન હવે કે છે, પૂછે છે
Did you feel any hesitation in quitting? Hesitation. Hesitation मतलब હેજીટેશન એટલે ખચકાટ અનુભવો, ખચકાટ થવો, કંઈક કામ કરતા હોય ને આમાં મન પાછું પડવું, કંઈક કામ કરવા માટે આપણું મન પાછું પડવું, ના ના આમ કરું ન કર, ના ના નહીં, એવું મનમાં થતું હોય એને કહેવાય ખચકાટ, કહેવાય હેઝિટેશન. આમ કરું કે ન કરું, કરું કે ન કરું, એવું ફિલિંગ થતું હોય, હેઝિટેશન, ખચકાટ. શેમાં ખચકાટ? ઇન ક્વિટિંગ. બરાબર છે. ક્વિટ ક્રિયાપદ છે, એ ક્રિયાપદને અહીંયા નાઉન તરીકે લીધું, ક્વિટિંગ કરીશું આપણે. ક્વિટ લઈશું. ક્વિટ એટલે છોડવું, છોડવામાં. આપણે સમાજ વિદ્યાની અંદર તમે પાઠ ભણ્યા હશો ભારતના ઇતિહાસ વિશે ને અંગ્રેજો વિશે, તો એમાં તમે એવું કદાચ સૂત્ર પેલા હિન્દ છોડો આંદોલન જ્યારે શરૂ કરેલું ને એનું ટોપિક ભણતા હોય ત્યાં તમે જોયું હશે, એમાં શું કહેવાય બોર્ડ પાટીઓ હાથમાં લઈને બરાબર સૂત્રોચ્ચાર કરતા પબ્લિકનું ટોળું, એવું તમે ફોટો વોટો જોયો હશે, એમાં લખેલું ક્વિટ ઇન્ડિયા. આવું લખ્યું છે ક્વિટ ઇન્ડિયા, એટલે ભારત છોડો. ક્વિટ મતલબ થાય છોડો, બરાબર છે. ભારત છોડો, છોડવું. ક્વિટ છે, ખાસ ધ્યાન રાખજો શબ્દ ભેદ. ક્વિટ અને ક્વાઇટ, QUITE અને ત્રીજો આ ક્વિટ, ત્રણ થયા શબ્દો. તો આ શબ્દ ભેદ ખાસ ધ્યાન રાખજો. ક્વાઇટ અને ક્વિટ. કીપ ક્વાઇટ એટલે આપણે શાંતિ રાખો એમ કે છે, એમાં આ શબ્દ આવે છે કીપ ક્વાઇટ, ભાઈ શાંતિ રાખો, કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખવી, શાંતિ. આ ક્વાઇટ એટલે એકદમ કે તદ્દન, બિલકુલ, એવો મતલબ થાય ક્વાઇટ. અને આ ક્વિટ એટલે આ છોડવું. છોડવામાં, શું છોડવામાં? વેલ પેઇંગ જોબ એન્ડ વેલ પેઇંગ જોબ. વેલ પેઇંગ એટલે સારા પગાર વાળી, ત્યાં નાખજો સારા પગાર વાળી, વેલ પેઇંગ. વેલ પેઇંગ સારા પગાર વાળી નોકરી એ છોડવામાં તમને ખચકાટ ન થયો? આવી નોકરી, ગૂગલમાં એ જોબ કરતો હતો, ગૂગલમાં જે જોબ કરતો હોય એટલે વિચારો કે એનો પગાર કેટલો હોય, કેટલો પગાર હશે? આપણે અંદાજ ખાલી મૂકીએ છીએ 70-80 હજાર, લાખ, 1.5 લાખ, 2 લાખ જેવી જોબ, એવો પગાર, એટલે લાખ ઉપર તો હશે જ. આપણે એટલા પગારની નોકરી મૂકીને આ મફતનું કામ કરવાનું વિચારજો, એટલે કેટલો અઘરો નિર્ણય કહેવાય. એ કહે છે કે એ છોડતા તને ખચકાટ, અચકાટ આમ લાગે ને, હર કોઈને લાગે આપણને ખચકાટ થાય કે સારું આવું આટલા બધા રૂપિયાની આવક છે, મૂકી દઈએ અને કાંઈ જ કામ નહીં કરવાનું, કામ કરવાનું પણ કે કાંઈ જ આપણને મળે નહીં એમાં વળતર, એવું કરવાનું કામ. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ, આ કામની અંદર ફૂલ ટાઈમ છે ભોગ આપવો. વેન્ચરિંગ એટલે સાહસ કરવું એમ. એડવેન્ચર કે ને, એડવેન્ચર માંથી એડવે કાઢી નાખ્યું, વેન્ચરિંગ. વેન્ચર એટલે સાહસ કરવું, સાહસ કરવું. આવો પગાર છોડીને સારી મજાની નોકરી છોડી અને આ પર્યાવરણમાં શું મળે કાંઈ નહીં, તો એવું સાહસ કરવા માટે ખચકાટ નો થયો? તો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન જોઈએ આમાં છે, વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તે આ જે પણ ડિસિઝન લીધું બરાબર છે, એ ડિસિઝન પહેલા આના માટેના કોઈ ઓપ્શન છે તારા મગજમાં, કઈ વિચાર આવેલો? કોઈ ઓપ્શન છે એટલે વિકલ્પ. ઓપ્શન મતલબ વિકલ્પ. ઓપ્શન એટલે કે વિકલ્પ. નોકરી છોડીને આમાં કઈ નહીં, તો ઘર ચલાવવું કાંક કે એના માટે કઈક બીજો વિકલ્પ, એવું કઈ વિચાર, એનો વિચાર તો આવ્યો છે ને આ ડિસિઝન લેતા પહેલા. ડિસિઝન એટલે કે નિર્ણય, ડિસિઝન નિર્ણય. તો જોઈએ શું કે છે એનો જવાબ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ. મસ્ત મજાની વાત કરી છે, જોજો શું કે છે. ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, હંમેશા એ સારી જ બાબત હોય છે કે એ નિર્ણય કરવામાં. કયો નિર્ણય કરવામાં? ઇન ફેવર ઓફ. ઇન ફેવર ઓફ એટલે કે ની તરફેણમાં. ઇન ફેવર, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. ની તરફેણમાં
કોની તરફેણમાં? બરાબર છે. પોતાને જે મનગમતું કામ હોય એ મનગમતું કામ કરવાની તરફમાં, એની તરફેણમાં તમારે કોઈ નિર્ણય કરવાનો હોય તો એ હંમેશા સારી જ વાત છે ને. ચાલો, આપણને મનગમતું કામ કરવા મળતું હોય, વોટ યુ રિયલી લવ ટુ ડુ, એમ કે છે વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે આમ દિલથી ચાહના હોય કોઈ કામ કરવાની. જોજો વસ્તુ આ ભલે બધા લોકો એવા નથી હોતા, આજે લગભગ મોસ્ટ ઓફ 90% એ પ્રકારના લોકો છે કે માત્ર પૈસો જ એને જિંદગી માને છે. બરાબર છે, પૈસાની પાછળ ભાગે છે. હશે આવા 10-15% કોઈ કે જે પોતાને મનગમતું કામ, ભલે પછી એમાં કાંઈ મળે કે ન મળે. ખ્યાલ આવે? અને આપણે 3 Idiots પિક્ચરની અંદર પણ આપણે આ પ્રકારનો મેસેજ આપણે જોઈ ગયા છે. જો જોયું જશે પિક્ચર બધાએ. પેલાને ફોટોગ્રાફી કરવાનો શોખ હતો, જે આપણે બીજો આમિર ખાન સિવાયનો જે બીજો હીરો છે એમાં, જેને ફોટોગ્રાફીનો શોખ હતો એ. અને એના પપ્પા છે એને એન્જિનિયર બનાવવા માંગતા હતા. હવે એન્જિનિયરિંગમાં તો એને સારો પગાર મળે ના મળે એને બધી લાલચ હતી કે જ્યારે તારા મિત્રો ગાડીમાં ફરતા હશે ના બધા, ત્યારે તને શું? ત્યારે કહે છે કે કાંઈ વાંધો નહીં, ભલે એ બધા ગાડીમાં ફરે, પણ મને જે પસંદ નથી એ કામ કરવામાં હું ડગલે ને પગલે એક એક ક્ષણે મરતો હોઈશું. મરતા કામ કરીશ, મરીને કામ કરીશ. જે મને ગમતું જ નહીં હોય એન્જિનિયરિંગ કામ, પણ મને જે ફોટોગ્રાફી, જે જંગલમાં ફરતો હોય, ભલે મને કઈ પૈસા વધુ ન મળે તો કઈ નહીં, પણ મને જે આનંદ મળતો હશે, બરાબર, આ પ્રકારનું કઈક એમાં મેસેજ છે, એ અનેક ગણો હશે. ચાલો એમ, એટલે આપણને જે કામ કરવામાં આનંદ મળતો હોય એ કામ કરવા બાબતનો નિર્ણય કરવાનો હોય તો પછી કોઈ વાત જ નથી. એમ જે હંમેશા સારી બાબત હોય છે, પણ જે વ્યક્તિની પોતાની ફિલિંગ શું છે એ મહત્વની છે. આપણે જનરલ હંમેશા બીજાના દ્રષ્ટિકોણથી દુનિયા જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, એટલે આ વાત ન સમજાય. મોસ્ટ ઓફ પૈસાની પાછળ ભાગે છે, એમને આ બાબત ન સમજાય. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, એટલે મેં ફટાક દઈને એમ કે મૂકી દીધી જોબ, એક સેકન્ડ ક્ષણવાર વિચાર કર્યા વગર ગૂગલનો. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ હું આજે પણ સ્ટીલ એટલે હજુ પણ, અહીંયા સ્ટીલ નો મતલબ એમ હજુ પણ હું એની સાથે કોન્ટેક્ટમાં છું. હજુ પણ એટલે કે અત્યારે પણ હું એના સંપર્કમાં છું. ત્યાંના મારા જે સાથીદાર મિત્રો સાથે જોબમાં કામ કરતા હોય એ બધા જે મિત્રો, એની જોડે કોન્ટેક્ટમાં છું. કંપની સાથે પણ કોન્ટેક્ટમાં. રિલેશન કોઈની જોડે બગાડવાના નહીં, એમ કે છે કે હું એની સાથે સારા એવા સંબંધો છે. ટચ વિથ માય ફ્રેન્ડ્સ એટ, સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. શું કહે છે? તો માત્ર મારી જે ડ્યુટી છે, એટલે કે મારી જે જોબ, મારી જે ફરજ છે ગૂગલની, એ નોકરી છોડી એની સાથેનો રિલેશન, એની સાથેનો સંબંધ નહીં, તેની સાથેના જે લોકો હતા એના સંબંધ નહીં. નોટ માય ઇમોશનલ બોન્ડ. જો કે છે ને માય ઇમોશનલ બોન્ડ, ઇમોશનલ એટલે કે લાગણીશીલ. ઇમોશનલ બોન્ડ, ઇમોશનલ એટલે કે લાગણીશીલ. લાગણીશીલ બોન્ડ, બોન્ડ એટલે અહીંયા જોડાણ એમ થાય. જોડાણ એટલે કે સંબંધ. બોન્ડ એટલે કે જોડાણ, અથવા તો અહીંયા લઈશું આપણે સંબંધ. મારો જે લાગણીનો સંબંધ એની સાથે જોડાયેલો છે એ મેં તોડ્યો નથી, માત્ર ડ્યુટી છોડી છે. I understood that I had to leave the job at that minute in 2010. હું જાણતો હતો કે મારે જોબ છોડવાનો એને વિચાર ક્યારે? In 2010, 2010માં. Or else I would never be daring enough to do so. મને આ વિચાર એ વખતે આવેલો, 2010માં પહેલા આવેલો, પણ એ વખતે કદાચ એમ કે છે કે I would never be daring enough. daring એટલે સાહસ. ડેરિંગ એટલે સાહસ. એ વખતે કદાચ હું એવું સાહસ ન કરી શક્યો. એના માટે સાહસ કે હિંમત જોઈએ એમ કે છે કે આઈ વુડ બી ડેરિંગ, જો કરી શક્યો તો. પણ પછી પહેલા એને વિચાર આવ્યો હતો, એ વખતે ન કર્યો, પણ પછી એ નોકરી છોડે છે. ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય. પણ પછી એના મનમાં એવો વિચાર આવે છે, આઈ કુડ નોટ સિટ બેક. કુડ નોટ સિટ એટલે કે હું બેસી રહું નહીં, બરાબર છે, બેસીને એન્ડ એન્જોય લાઈફ, અને જીવનની મજા કરવા. બધાની જેમ રૂટીન વાત કરીને આપણે 90% લોકો એની જેમ કે બધા ખાય પીને મજા કરે, કમાય, નોકરી કરે, પગાર ખાય. કોઈને પર્યાવરણની પડી નથી, કોઈને
પાણીની પડી નથી, દુનિયાને બચાવવાની આ જે બધી સમસ્યાઓ છે એના તરફ જોવાની કોઈને નવરાશ કે પડી નથી. બધા સૌ પોતાના પ્રશ્નો પ્રોબ્લેમ ને અને ખાસ કરીને મનોરંજન ને ખાવું પીવું એની પાછળ જીવે છે. એ રીતે હું પણ જીવું, મને ચેન જ નહોતું પડતું એમ કે છે, ઊંઘ નહોતી આવતી એમ. એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, જ્યારે પર્યાવરણમાં આટલું બધું ડેમેજ હોય, ડેમેજ મતલબ ડેમેજ એટલે કે વિનાશ, પર્યાવરણમાં આટલો બધો વિનાશ થઈ રહ્યો હોય, નુકસાન, ડેમેજ મતલબ વિનાશ અથવા તો નુકસાન થઈ રહ્યું હોય અને હું બેસી રહું, ડેમેજ એટલે કે નુકસાન, પર્યાવરણમાં આટલું બધું નુકસાન થઈ રહ્યું હોય અને હું તમાશો જોતો રહું એમ. બરાબર શું કહે છે કે sit could not sit back, એમ sit બેસી રહું, બેસીને તમાશો જોઉં એમ, and enjoy life, એ હું કરી શકું એમ નતો. could not, આવી વાત આગળ could not એટલે કરી શકું તેમ નતો. was happening on such a large scale, આ જે ડેમેજ છે એ ડેમેજ એ હેપનિંગ થઈ રહ્યું છે, હેપનિંગ ચાલુ ભૂતકાળ છે, was happening ચાલુ ભૂતકાળ સૂચવે છે કે જે આટલું પર્યાવરણમાં નુકસાન થઈ રહ્યું છે. સચ અ લાર્જ સ્કેલ એટલે કે મોટા પાયે, લાર્જ સ્કેલ મોટા પાયે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે અને હું જો બેસી રહું એને પસંદ નહોતું, અનુકૂળ નહોતું, મંજૂર નહોતું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, માટે હું કંઈક કરવા માંગતો હતો એના માટે, પર્યાવરણને બચાવતા. એન્ડ ધેટ સમથિંગ નીડેડ, અને આ કંઈક જ એવું મનમાં એક પ્રકારનો કંઈક એટલે કંઈક એ જે વિચાર છે, સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને એના માટે મારે શું આપવું જરૂરી હતું, નીડ આપણે વારંવાર આવે છે શબ્દ નીડ એટલે જરૂર હોવી, એના માટે મારા ફૂલ એટેન્શનની જરૂર હતી, એટલે કે મારા પૂરેપૂરા 100% પ્રદાન એને. હવે બે વસ્તુ નહીં, ટેમ્પરરી કામ કરે કે અડધો ટાઈમ જોબ કરે, અડધો ટાઈમ છે પર્યાવરણને પાછળ, ના, મારું સંપૂર્ણ પ્રદાન 100% એની પાછળ જ આપવું એમ. ફૂલ એટેન્શન કીધું છે. એટેન્શન એટલે કે ધ્યાન આપવું, એ પૂરેપૂરું ધ્યાન એની પાછળ લગાવવું, એવું હું ઈચ્છતો હતો. પૂરું ધ્યાન આપવું પર્યાવરણ પાછળ, એવું છે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને માટે મેં ગૂગલને છોડી દીધી, એક જ ઝાટકે છોડી દીધી. શેના માટે? મારી આ સંસ્થાને બચાવવા માટે, EFI માટે થઈને ગૂગલ છોડી દીધી. ઓકે, અહીંયા આપણો ટોપ પોઈન્ટ પૂરો થાય છે. હવે પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રીડિંગ કરો, શબ્દો વાંચો. ઓકે, ઓલ ધ બેસ્ટ.